अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ભાગવતની કથા એક એવી છે અટપટી, બધી કથાઓ કદાચ કરી શકીએ, પણ આ ભાગવતની કથા સાંભળવા માટે અને કથા કરવા માટે જ્યારે ભેગા થયા હોય ત્યારે આપણું મન છે એ મન ભગવાનમાં એના ચરણોમાં અર્પિત કરી દઈએ અને આપણે તો ખાલી બે અગરબત્તી કરતા હોય ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ, ભગવાન અમને એટલું આપી દો હે, પણ ભગવાન આપણને પ્રાપ્ત કરતા નથી. પણ આપણે અહીંયા લગ્નનો સમય છે, લગ્નની મારે ખાલી બે વાત કરવી છે. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દૈવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે ઘ્રિયુગમ સ્મરામે. આ સર્વ કાર્યાર્થને સિદ્ધ કરવા માટે આ ભાગવત ગાથાની અંદર સપ્તદિનાત્મક ભગવાનની ગાથા એટલે કે શ્રીમદ ભાગવત કથા, અને આ કથાને જીવનની અંદર ખાલી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર ખાલી કદાચ જો મનથી ઠાકરને યાદ કરી લે, ભગવાનની ગાથા ખાલી સાંભળી લઈને તો આપણું જીવન ધન્ય બની જાય. આપણે 16 સંસ્કારમાંથી એક સંસ્કાર પણ સાચો કરી શકતા નથી. ખાલી મારે બે વાત તમને ખાલી કરવી છે. આ લગ્નનો પ્રસંગ છે એટલા માટે 16 સંસ્કારમાંથી એક સંસ્કાર સાચો કરી શકતા નથી. આપણા ઘરની અંદર દીકરા કે દીકરીનો જન્મ થાય ને ત્યારે આપણે નામકરણ સંસ્કારની વિધિ કરીએ છીએ. કરો છો ને બેનો? નામકરણ સંસ્કારની વિધિ કરીએ છીએ. કરો છો નથી કરતા? કરો છો ને? તો કોને બોલાવો છો? ફૈબાને બોલાવો છો ને? ક્યારેય કોઈ દિવસ બ્રાહ્મણને બોલાવ્યા કોઈએ? આમાં જેટલા બેઠા છો એટલામાંથી? હા, જન્મ થાય એટલે આપણે એટલું પૂછશું કે દા અમારી દીકરાની આ દીકરાનો કે દીકરાનો જન્મ થયો, રાશિ જોઈ દો ને. પણ આજે એ સમયને 16 સંસ્કારનો એક સંસ્કાર સાચો કરી શકતા નથી. એટલા માટે ખાલી બ્રાહ્મણને આપણા ઘરની અંદર આપણે એમ કહીએ અમારી ઘરે સૂતા કોઈ બ્રાહ્મણ ન આવે, પણ તમારી ઘરે કદાચ કોઈક વડીલ ગુજરી જાય ત્યારે બ્રાહ્મણ નથી આવતા વિધિ કરવા માટે? આવે છે ને. તમારા ઘરની અંદર સારા સંસ્કારની અંદર કદાચ 16 સંસ્કારનો એક સંસ્કાર આપણે કરીએ છીએ, એની અંદર નામકરણ સંસ્કારની વિધિ કરીએ છીએ, એમાં પણ આપણે બ્રાહ્મણને બોલાવતા નથી. કારણ કે 16 સંસ્કારનો એક સંસ્કાર સાચો કરી શકતા નથી. અને એની અંદર બ્રાહ્મણને ખોડામાં રાખી, સંતાન છે એ સંતાનને બ્રાહ્મણને ખોડામાં રાખી એનું નામકરણ સંસ્કારની વિધિ કરે અને વિધાતાના નામનો દીવો કરે છે. તમે કરો છો ને? તો એ જગ્યાએ બ્રાહ્મણ એ વિધાતાનો નામનો દીવો કરે અને ભગવાનની પૂજા કરે, વિધાતાના ષષ્ઠી દેવીની પૂજા કરે કે માતાજી આ કુળની અંદર દીકરો દીકરી જન્મા છે ને લેખ લખ માટે તમે આવો, ત્યારે આવે છે. અને લગ્નમાં પણ એવું ખોટું કરીએ છીએ. દીકરીનો મંડપ હોય, એનો રૂમ રાખ્યો હોય, ત્યાં દિવાલમાં ચાંદલા કર્યા હોય, ગણપતિનું સ્થાપન કર્યું હોય, ત્યાં આપણે મંડપ નીચે ચંપલ પહેરીને જાય છીએ. કેટલા બહેનો જાઓ છો? જાઓ છો ને? તો ત્યાં ભગવાન સાક્ષાત દ્વારકાધીશ ને માતા લક્ષ્મણી આ બંને અહીંયા હોય છે. એના સ્વરૂપની એની પૂજા કરીએ છીએ. પણ આપણે સાચી વિધિ જાણતા નથી માણતા. એટલા માટે લગ્ન એટલે બસ ભગવાનની આ 16 સંસ્કારનો એક સંસ્કાર એટલે કે લગ્ન એ પણ સાચો કરી શકતા નથી. પણ આ ભાગવતની કથા આપણને પ્રાપ્ત થઈ છે એટલા માટે વિશેષ કાંઈ કહેવું નથી. પણ આ ભાગવતની કથા આપણને જ્યારે પ્રાપ્ત થઈ હોય ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાની કે ભગવાન કદાચ તમને યોગ્ય લાગે એવું મને ફળ આપજો, પણ આ કથા અમારા સમસ્ત પિતૃઓને મોક્ષકારી બને અને આ સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય એટલા માટે ભગવાન આપને યોગ્ય લાગે એવું મને ફળ આપજો. સચિદાનંદ રૂપાય વિશ્વદવતી આદિ હેતવેતા પત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હાલો, ત્યારબાદ વિનંતી કરીશ અમારે ભાવિન કુમારને, જેઓ જાન લઈને આવ્યા, જોરદાર તાલીઓ તેને આપણે વધાવીએ. તો ભાવિન કુમાર અને અમારી બેન બંને આવે, દાદા પાસેથી સન્માન સ્વીકારશે. ત્યારબાદ કન્યાદાતા અમારે ચેતનભાઈ જેઓ પણ અહીંયા દાદા પાસે પધારશે. ત્યારબાદ વસંતભાઈ લીંબાણીને વિનંતી કરું જેઓ સ્ટેજ પાસે પધારશે. અને અહીંયાથી એવી અમને યાદી આપી છે કે માધવપુરનો માંડવો આપણે એના સ્વરેથી સાંભળવાનું હોય તો વસંતભાઈને વિનંતી કરવું પધારે.
ત્યારબાદ વિનંતી કરીશ અમારા ભાવિન કુમારને અને અમારી બેન બંને જણા પધારશે અહીંયા, દાદાના આશીર્વાદ લેશે. ત્યારબાદ અમારે ગોપાલભાઈ પધાર્યા હોય તો ગોપાલભાઈ સજોડે પધારશે. અમારી બેન પણ લક્ષ્મી પધારી છે, એને પણ લેતા આવજો. પધારો. कृष्ण कन्हैया लाल की जय। माधवपुर नो मांडवो आवे जादव कुळनी जान। माधवपुर नो मांडवो आवे जादव कुळनी जान। परणे ते राणी रुक्मणी वर वांचे श्री भगवान। परणे ते राणी रुक्मणी वर वांछित श्री भगवान। जादव जानैया थया वडी मांडविया पण सोय। जादव जानैया थया वणी मांडविया पण ओय माणे कथा ब्रह्मांड पर जो मध्य चोरे बांधे जादव जानैया थया वडी मांडविया पण सोय। जादव जानैया थया वणी मांडविया पण ओय विधि सहित व्यवहार जोगा शरण राखी को। विधि सहित विवार चोक शरण राखी को। माणे कथा ब्रह्मांड पर जो मध्य चोरे बांधे चार। माणिक स्तंभ मंडप रचो मध्य चोरी बांधी सार। मोहन आयवा माय रे कोटी भुवन ना कीर्तार। मोहन आव्या माय रे कोटी भुवन ना कीर्तार। मोहन आयवा माय रे कोटी भुवन ना कीर्तार। मोहन आव्या माय रे कोटी भुवन ना कीर्तार। જય હો. આપણે જાન લઈ અને રૂડી એવી જાન લઈ અને પધારેલા
એવા શીતલબેન ભાવિનકુમાર ખોયાણી, એમને જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ સોનલબેન સંજયકુમાર પાંભરને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ કૃષ્ણાબેન રોનકકુમાર મોરિતને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ જાહ્નવીબેન પ્રશાંતકુમાર રૂપાપરા, એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ અહીંયા કન્યા દાતા એવા અમારે ભાવેશભાઈ અને વૈશાલીબેન, એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવશું. ત્યારબાદ અમિતભાઈ અને પૂનમબેન, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ મંથનભાઈ અને જાહ્નવીબેન, જોરદાર તાલીઓથી આપણે આ બધાને વધાવીએ. જય હો. માથે તે મુંગટ જડાવનો, કાને કુંડળ મકરાકાર. માથે તે મુંગટ જડાવનો, કાને કુંડળ મકરાકાર. પાયે બાજુ બંધ બેરખા, કોટે કોતુબ મણીનો હાર. હે બાએ બાજુ બંધ બેરખા, કોટે કસ્તુભ મણીનો હાર. બાયે બાજુ બંધ બેરખા, કોટે કોતુબ મણીનો હાર. હે બાએ બાજુ બંધ બેરખા, કોટે કસ્તુભ મણીનો હાર. કન્યાદાન જે અત્યારે થઈ રહ્યું છે, ત્યારે આપણા તો એ નિમિત્તે અહીંયા કન્યાદાન નિમિત્તે એક 5100 રૂપિયા મળે છે. કન્યાદાતા તરફથી જોરદાર તાલીઓથી એને આપણે વધાવીએ. શોભે ઘણા શણગારમાં, પીતાંબરયા તે ઉદાર. શોભે ઘણા શણગારમાં, પીતાંબર અતિ ઉદાર. શોભે ઘણા શણગારમાં, પીતાંબરયા તે ઉદાર. શોભે ઘણા શણગારમાં, પીતાંબર અતિ ઉદાર. હે મકડા બેઉ હાથમાં, પાયે ચાંદરનો જણકાર. હો હે મકડા બેઉ હાથમાં, પાઈ જાજરનો ઝણકાર. હે મકડા બેઉ હાથમાં, પાયે ચાંદરનો જણકાર. હો હે મકડા બેઉ હાથમાં, પાઈ જાજરનો ઝણકાર. વાલાનું વદન સોહામણું, એ જાણે ઉઈડો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।